આવી રીતે કોન્ટ્રાક્ટથી કર્મચારીઓ લીધા, આઉટસોર્સથી કર્મચારીઓ લીધા અને એને નામ આપ્યું ગિરમિટિયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો બગાડી આપણે, સિસ્ટમ રહી ગઈ. 11 વાસના કરાર હતા, રોજમદાર ઇનિશિયેટિવ કેમ તો શું અંગ્રેજો સરકાર છે, અંગ્રેજો વહી ગયા તો એ નીતિ પણ વહી જવી જોઈએ ને. બંધારણમાં આર્ટિકલ 141 141 કીધું છે સમાન કામ સમાન વેતન. કોન્ટ્રાક્ટમાં ક્લાર્ક કામ કરે છે 5000 મળે છે, રેગ્યુલર કર્મચારી છે 55-60 મળે છે. મળે છે કે નથી મળતા? આંગણવાડી વર્કર બહેનો છે, ગરીબ કલ્યાણ મેળા એવા તમારે 1000 બહેનો લઈને આવવાના, તમારે 500 લઈ આવો થોડું પછી કાંઈ ખરું. તમે અત્યારે સભાઓ કરાઈ સક્સેસ કરાવ્યા અને ચૂંટણીની સભાઓ સક્સેસ કરીને 20 વર્ષથી આપણે રાજ કરે છે. તો આપણો એક મુદ્દો ક્યારે એને આવો લીધો નથી લીધો. શા માટે નથી લીધો? કારણ કે અત્યારે લડતા હતા. હું આંગણવાડી કાર્યકર, હું આશા વર્કર, હું 11 વર્ષનો કર્યા હું રોજમદાર, પણ મુદ્દો તો બધાનો એક જ છે કે બધા એક થવું પડે. હવે બધા એક થયા છો તો એક રહેવું પડશે. અને